મહેસાણામાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર જે ચાલી રહ્યું છે તેનાથી બહુ જ નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણને, અને સવારથી જ લગભગ 12 જેટલા પ્લેન અને એક હેલિકોપ્ટર ટ્રેનિંગ સેન્ટર છે આ રહ્યું, જેના કારણે સવારથી જ જારામાં જે રીતના માથામાં આપણા ઉપર ભમરા મંડાતા હોય એ રીતના આખું વાતાવરણ બને છે. બાળકો સવારે સૂઈ શકતા નથી, રાત્રે પણ મોડા સુધી આ ચાલુ હોય છે, જેનાથી માનસિક તણાવ અનુભવાય છે તથા પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. પક્ષીઓ પણ આનાથી દૂર ભાગી રહ્યા છે. તો એક વિનંતી છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કે આ ટ્રેનિંગ સેન્ટરના કારણે જે અકસ્માતો પણ થઈ રહ્યા છે, અત્યાર સુધીમાં મહેસાણામાં 2 થી 3 વખત ફ્લાઇટ નીચે પણ પડ્યું છે. તો એને ધ્યાનમાં રાખીને આ ટ્રેનિંગ સેન્ટર બંધ થાય અથવા એને દૂર ખસેડવામાં આવે એવી વિનંતી છે.